हाय फ्रेंड, जय माताजी। केम छो बधा? मजामां? तो आज આપણે બનાવવાનો છે તલનો અને વરિયાળી અને અજમા અને એક લાલો કામવાળો આ ત્રણેયનો મુખવાસ તો એટલી સરળતાથી બને કે મસ્ત મજાનો પછી ખાવાની પણ મજા આવે પણ સહેલો તો આપણે બનાવવાની ચાલુ કરી કે કેવી રીતના બનાવવાનો હોય તો ચાલો જોઈએ આપણે બનાવી હવે મુખવાસ। જો આ તલને સરખી રીતના ઝાટકી નાખ્યા હતા અને એના જારા બારા બધાય કાઢી લીધા। તલ આપણે ઘરના જ હતા અને આને નાખી દઈએ આપણે એક તપેલામાં અને આરુભાઈ મોરે છે લીંબુ ટોપિયામાં કાઢી લીધા છે તલ। હવે એમાં નાખી દઈએ મીઠું નાખી દઉં અને થોડીક નાખી દઈએ હળદર થોડીક હળદર નાખી દઈએ બસ હવે બસ અને પછી એમાં નીચવી નાખવાનું લીંબુ તલ હોય એ પ્રમાણે લીંબુ નીસવવાનું તો સરસ મજાનું લીંબુ મીઠું અને હળદર તઈ નાખી અને મિક્સ કરી નાખવાનું। હું કરું મીઠું હળદર અને લીંબુ તેને મિક્સ કરી દીધું છે તો પણ થોડાક તલ હે કોરા રહ્યા છે તો એને ભીના કરવા માટે થોડુંક પાણી નાખી દઈએ। હાલો તો પાણી નાખી દઈએ અને આ છે આપણા આરુભાઈ જાજુ નથી નાખવાનું થોડું થોડું જ નાખવાનું છે બસ 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 એટલું બધું પાણી નાખવાનું। ઊભો રહેજે આમ રે હવે બસ બસ હવે નથી નાખવાનું પાણી નાખી આમ હલાવી નાખવાનું બે મા દીકરો વર્ગા છે તો આપણે જો આવી રીતના તલ સોટી જવા જોઈએ એટલે રેડી। તો આ આપણા તલ થઈ ગયા છે મિક્સ। હવે આવી જ રીતના વરિયાળી અને આપણે અજમા અને બીજું કંઈ નાખવાનું હોય આપણે વધારાનું તો એ બધું આવી રીતના પલાળી દેવાનું હળદર મીઠું લીંબુ અને જો જરૂર પડે તો થોડું અમથું પાણી બાકી આવી રીતના પલાળી દેવાનું। સરસ મજાના તલ આપણે વરિયાળી અને અજમા સરસ મજાના પલળી ગયા છે। આપણે આમાં નાખ્યું છે મીઠું હળદર અને લીંબુ અને થોડું અમથું પાણી બસ આમ જ કરવાનું સરસ મજાનો થઈ જાય મુખવાસ તૈયાર। હવે આપણે આને 2-3 કલાક માટે આમ જ ઢાંકી અને રાખી દઈએ એટલે મસ્ત મજાના થઈ જાય। પછી આને આપણે શેકવાના હે ખાલી ચૂલે। તો આ બધું થઈ ગયું તૈયાર તો હવે આને આપણે 2-3 કલાક માટે રાખી દઈએ। તો સરસ મજાનો ચૂલો પ્રગટાવી દીધો છે અને આપણા તલ અને વરિયાળી અને અજમો સરસ મજાનો પલળી ગયો છે। હવે આપણે આને શેકી લઈએ વારા ફરતી બધું। તો જો આપણે ચૂલો પ્રગટાવી દીધો છે અને મેલી દીધું છે બકડિયું તો આપણે એક પછી એક બધા શેકી લઈએ।
જો મસ્ત મજાનો મુખવાસ બની ગયો છે તૈયાર અને બહુ કુરકુરિયો અને મસ્ત મજાનો લાગે છે. તો આને ખાવામાં બહુ જ મજા આવે છે. બહુ મસ્તનો છે કુરકુરિયો અને ક્રન્ચી એવો. તો કોઈને બનાવવું હોય તો જરૂરથી બનાવજો. અને રેસીપી સાવ સરસ અને સેલ્ફી છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. તો આવી રીતે બનાવાય મુખવાસ. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.